हरि कृष्ण महाराज ने जय, स्वामीनारायण भगवान ने जय। सुखी करा जन जगत मां, सुखी करा जन जगत मां, प्रभु प्रगटिया वर, प्रभु प्रगटिया वर, निवासी करा ब्रह्म मोलना, निवासी करा ब्रह्म मोलना, यगणित नर नर नार, यगणित नर ने नार, सुखी करा जन जगत मां, जे सुख यगम अज ईश ने, जे सुख अगम अज ईश ने, सूर सूरेश ने सोय सूर, सूरेश ने सोय, ते सुख दीधो छे दास ने, ते सुख दीधो छे दास ने, जे सुख न पामे कोय, जे सुख न पामे कोय, सुखी करा जन जगत मां, धामी विना येह धाम नु, धामी विना येह धाम नु, कोण सुख देनार, कोण सुख देनार, माटे आपे आविया पीयो, अखंड सुखय पार, अखंड सुखय पार, सुखी करा जन जगत मां, यह सुख थी जे सुखियाथ या, यह सुख थी जे सुखियाथ या, रह्या दुख तेथी दूर, रह्या दुख तेथी दूर, निष्कुलानंद निर्भय थये, रह्या हरि ने हजूर, रह्या हरि ने हजूर, सुखी करा जन जगत मां, प्रभु प्रगटिया वर, प्रभु प्रगटिया वर, सुखी करा जन जगत मां। हरि
હરિકૃષ્ણ મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની, નારાયણ મુનિદેવની જય. નિષ્કુળાનંદ સ્વામીનું આ સાર સિદ્ધિનું કીર્તન શું આવ્યું? સુખી કર્યા જન જગતના, પ્રગટી પોતે આવાર. સાર સિદ્ધિના સાર રૂપે, સાર સિદ્ધિના સાર રૂપે આ કીર્તન અને હવે આના પછીનું કીર્તન, કાલનું કીર્તન એ છેલ્લું કીર્તન સાર સિદ્ધિનું હશે. 48 કડવા છે, 48 કડવા, 4 કડવા એ એક કીર્તન આવે એટલે 12 ચોખ્ખું 48. આ 11મું કીર્તન છે સાર સિદ્ધિનું. સુખી કર્યા જન જગતમાં પ્રભુ પ્રગટિયા વાર, નિવાસી કર્યા બ્રહ્મ મોલના અગણિત નર ને નાર. ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી માથે પધારીને કેવું સુખ આપ્યું, એના આશ્રિતોને કેવું સુખ આપ્યું જેની કોઈ તમે કલ્પના ના કરી શકો. આપણને ખબર નથી શું આપી દીધું છે. એ આપી દીધું છે. લ્યો, આ વાત મનાય કે મહારાજે આ સત્સંગમાં જન્મ આપ્યો, બહુ મોટું સુખ છે. મહારાજે આવા સાધુની ઓળખાણ કરાવી દીધી, બહુ મોટું સુખ છે. મહારાજે આ ભગવાનના ભક્તના યોગમાં રાખ્યા છે, આ બહુ મોટું સુખ છે. આ મનાય? જેને સુખ મેળવવાની ખરેખરની તમન્ના હોય ને એ આ વાતને સમજી શકે. તમે રૂપિયા કમાવા માટે કેટલી ઝીણામાં ઝીણી બુદ્ધિ વાપરો છો. દરેક ક્ષેત્રમાં, હીરા ઉદ્યોગ હોય કે ટેક્સટાઇલ ઉદ્યોગ હોય કે વેપારી ગમે એ પ્રકારનો હોય, નોકરિયાત ગમે એ હોય, બધાએ પૈસા મેળવવા માટે કેવી ઝીણામાં ઝીણી બુદ્ધિ વાપરે. ક્યાંથી મળે, કેમ મળે, ઓછા દાખલે, ઓછા ટાઈમમાં, ઓછા રોકાણમાં વધારે પ્રોફિટ કેમ મળે. લક્ષ્યાંક આ જ ને. અને જ્યાંથી મળતું હોય છે આવું સુખ, આવી સંપત્તિ, એ જ્યાંથી મળતી હોય છે તમે ત્યાં પહોંચવાના. ગામડામાં ઓછું સુખ દેખાતું હતું એટલે સિટીમાં આવ્યા. ગામડામાં ઓછું સુખ દેખાતું હતું એટલે સિટીમાં આવ્યા. સિટીમાં ઓછું સુખ જોવા જડે એટલે ક્યાં જાય? વિદેશ. લ્યો, જો એ બાજુ કેમ દ્રષ્ટિ અપડેટ થયા રાખે? એ શીખવાડવું પડે છે અમારે. અહીંયા બેઠા બેઠા વિદેશ સાથે આમ વ્યવહાર કરતા હોય તો ન્યા દિવસ હોય ને અહીંયા રાત હોય તો રાત બધી જાગે. લ્યો,
એ વિદેશવાળાને અહીંયા વ્યવહાર હોય તો ત્યાં રાત હોય તો અહીંયા દિવસ હોય તો ત્યાં ઈવડાઈ જાગે જાગે ને. આ સુખની તમને દ્રષ્ટિ પહોંચી ગઈ કે અહીંયાથી મને સંપત્તિ મળશે, અહીંયાથી રૂપિયા મળશે, અહીંથી હું જલ્દી કમાઈ જઈશ. જેમ એમાં બુદ્ધિ લગાવો છો એમ આ સત્સંગમાં, આ સત્સંગનું દિવ્ય સુખ છે એ મને કેમ મળે, એ સુખ કેમ મળે, આના માટે કોઈ દી થિંકિંગ કરો છો, વિચારો છો ક્યારેય? દરરોજને માટે હું વાત કરું છું, કાંઈક વિચારો. અહીંયા કથા વાર્તા થઈ હોય એને ઘેરે જઈને પાછી વાગોડો, એનું મનન કરો, નિધિધ્યાસ કરો, એકબીજાને આજની વાત પૂછો કે આજે કથામાં શું આવ્યું હતું, એમાં આપણી ઉપર શું આવ્યું હતું, એમાં આપણે શું સમજવાનું છે. આ વાત મહત્ત્વની છે. લ્યો, કેટલા ભક્તોએ ગઈકાલની વાતની સ્મૃતિ કરી હતી? છે ખરેખર? લ્યો, આમ રિયલ કહેજો. 1 2 3 4 જણા બોલો બોલો. હજી કેટલા ઊંચી આંગળી નથી કરતા. હા, જો 5 6 જણા થયા કે 6 7 જણા થયા. લ્યો, જો આ છે તમારા હિતનું જ કા છે, તમારા હિત માટે, તમને સુખી કરવા માટે, તમને આ વાત સમજાવવા માટે, તમારામાંથી જે કાંઈક ક્ષતિ હોય એ દૂર થાય અને આ દિવ્ય સત્સંગનો આપણને લાભ મળે, એનો આનંદ આવે, એટલા માટે આ વાત છે. છતાંય હજી આ સુખમાં સુખ નથી મનાણું. ઓલા સુખમાં સુખ મનાય છે. એટલે અહીંયા બેઠા બેઠા કેટલાય હજી સંકલ્પ કરતા છે, આ કંઈ પૂરું કરશે ને હું કંઈ છૂટો થાય ને કંઈ માં ભૂગીશ. કા જો અંદર રટના લાગી ગઈ છે. આ લોકના સુખને કમાવાની, મેળવવાની રટના લાગી ગઈ છે. એટલે એ કામ થાય જ. અંદરથી રટના લાગી ગઈ હોય જે કામની, એ કામ થાય જ. લ્યો, જો એમ આ કામની રટના લાગે તો થાય. લ્યો, મહારાજને તો કયું સુખ આપવું છે? આમાં એમ લખ્યું, સુખી કર્યા જન જગતમાં પ્રભુ પ્રગટ્યા આવાર, નિવાસી કર્યા બ્રહ્મ મોલના. લ્યો, અગણિત નર ને નાર. નિવાસી કર્યા બ્રહ્મ મોલના. અક્ષરધામનું સુખ આપવું છે. કોઈને નથી આપ્યું. કોઈને નથી આપ્યું. કોને કોને નથી આપ્યું? કેના નામ આવ્યા આમાં? ખબર પડી કઈ? કોને કોને? જે સુખ અગમ અજ ઈશને, ઈશ્વરોને, દેવોને, ઇન્દ્રાદિકને કોઈને જે સુખ નથી મળ્યું એ સુખ શ્રીજી મહારાજે એના આશ્રિતોને આપ્યું. લ્યો, આપણને કોઈ સુખની અનુભૂતિ થાય છે એવી? જે સુખ અગમ અજ ઈશને સુરેશને સોય, તે દુઃખ સુખ દીધું છે દાસને, જે સુખ ન પામે કોઈ, સુખી કર્યા જન જગતમાં. લ્યો, કેને સુખ આપ્યું? કેના જેવું આપ્યું? ઈશ્વરોને જે સુખ નથી મળ્યું એ સુખ એને પોતાના કોને આપ્યું?
દાસને. હું આવ્યું? તે સુખ દીધું છે દાસને. લ્યો, દાસ થાય એને સુખ મળે. આવીએ છીએ, સુખ જોઈએ છીએ, દાસ કેટલા થયા? દાસ બન્યા વિના દિવ્ય સુખ મળે જ નહીં. હો, દેખાય નહીં દાસ કેવો ભક્ત છે એ, પણ દાસનું સુખ બહુ મોટું છે, બહુ મોટું છે. લ્યો, એ ઈશ્વરોને અવતારોને ના મળે ને એ સુખ શ્રીજી મહારાજે પોતાના દાસને આપ્યું છે. લ્યો, એકવાર મહારાજ ગઢપુરની અંદર નીમ વૃક્ષની નીચે વિરાજમાન હતા. બધા સત્સંગીઓની સભા બેઠી હતી. એ ઢોલિયાંબર મહારાજ વિરાજમાન હતા. તો મહારાજે એકવાર પૂછ્યું બધા સત્સંગીઓને. હું પૂછ્યું કે આ ઢોલિયાના દાસ આમાંથી કેટલા છે? પોતે ઢોલિયામાંથી વિરાજમાન હતા. એટલે એમ કહે છે કે આ ઢોલિયાના દાસ કેટલા છે અને આ સત્સંગી બેઠા છે એના દાસ કેટલા છે? જે આ સભામાં બેઠા હોય મહારાજ કહે એ ઢોલિયાના દાસ હોય એ અહીંયા આવી જાઓ. હું કીધું? ઢોલિયાના દાસ હોય એ અહીંયા આવી જાઓ. બધા ફટાફટ મહારાજ પાસે પહોંચી ગયા. હો, ઢોલિયાની આગળ પાછળ ફરતી બાજુ ગોઠવાઈ ગયા. જાણે સમૂહ કોપી ના લેવી હોય કા એમ વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયા. અમે ઢોલિયાના મહારાજના દાસ થઈ, અમે મહારાજના દાસ થઈ. લ્યો, એક ભગત એવા હતા જે સભામાં બેઠા હતા. એ ઢોલિયા પાસે ના આવ્યા. એ ભગત કોણ હતા કોને ખબર છે? ઊંચી હાથ કરો જી. મનસુખભાઈ, હે દાદા ખાચર, રસિકભાઈ, પર્વત બાપા. એ ભગત હતા પર્વત બાપા. કોણ હતું? પર્વત બાપા. એ સભામાં બેઠા રહ્યા. આ બધા પાસે આવી ગયા. મહારાજે પૂછ્યું કે તમે ઢોલિયાના દાસ નથી, તમે કેમ બેઠા રહ્યા છો? આવો. મહારાજ, હું તો સત્સંગીનો દાસ છું. હું કીધું? મહારાજ, હું તો સત્સંગીનો દાસ છું. મહારાજ ઢોલિયા બેઠા હતા ને એ પર્વત બાપા પાસે જઈને બેસી ગયા. શું કર્યું? સમજાણું? ક્યાં બેસી ગયા? પર્વત બાપા પાસે જઈને બેસી ગયા. પેલા હરિભક્તો મહારાજ કે મહારાજ તમે આ શું કરો? કે એ ઢોલિયાના દાસ હોય ને ન્યારી હોય કે અમે તો જે દાસ છે ને એના દાસ હોય ને એની પાસે રહી. આ સત્સંગીઓના દાસ છે પર્વતભાઈ. લ્યો, ખૂબ મહારાજ માથે રાજીપો વરસાવ્યો મહારાજ. લ્યો, પર્વતભાઈ ઉપર મહારાજે રાજીપો વરસાવ્યો. કેવું સુખ એ પર્વતભાઈને આવતું હોય છે વિચારો જી. ખબર છે કેવું સુખ આવતું હોય છે એને? એ પર્વતભાઈને બે જણા એના ધર્મપત્ની ત્યાં ગઢપુર સમયો કરવા ગયા. સમજ્યા? એટલે પર્વતભાઈ તો મહારાજ પાસે જ અખંડ બેઠા રહીએ. મહિલાઓ એના વિભાગમાં બેઠા રહીએ. મહારાજને ખબર કે આ બે જણા આવ્યા છે એટલે પર્વતભાઈ તો બસ મહારાજની મૂર્તિ અમે જોઈને બેઠા રહીએ અને સુખ માયણા કરે. એ દર્શન કરી રાખે ને મૂર્તિનું સુખ એવું આવ્યા રાખે. વાત પૂછોમાં. એક દી થયો, બે દી થયા, 5-6 દી થઈ ગયા. મહારાજ તો અંતર્યામી બધું જાણતા હતા. એક દી મહારાજે પર્વતભાઈને પૂછ્યું કે પર્વતભાઈ ઠાકોર ક્યાં જમાડો છો?
એમ. તો કે મહારાજ તમારી મૂર્તિમાં બહુ સુખ આવે છે. હું કીધું એટલે હું જવાબ આપ્યો ખબર પડી? હું જવાબ આપ્યો રમેશભાઈ ખબર પડી? હે, તમારી મૂર્તિના દર્શન કરું છું એટલે મને જમવાની જરૂર નથી. લ્યો, મૂર્તિમાંથી સુખ આવતું હતું, પણ દેહ તો સ્થૂળ હતું ને. 5-6 દી થઈ ગયા. 7મે દિવસે પૂછ્યું, અંતર્યામી જાણતા તો ખરા, પણ આ બધાને જાણ કરવી હતી, સભામાં બેઠા હતા એને. સમજ્યા? એટલે મહારાજ કે કેમ પર્વતભાઈ તમે નથી જમતા ક્યાંય? અમને તો એમ છે કે તમે ને તમારા ધર્મપત્ની આવ્યા છો તો ત્યાં જમતા હશો તમે એમ. એટલે મહારાજે પૂછાયું એને ઘરેથી કે પૂછો તો ખરા ક્યાં જમે છે? તો એણે એમ કીધું કે તો મહારાજ પાસે ત્યાં જમી લેતા હશે. બૈરાવે એમ કીધું કે તો મહારાજ પાસે છે તો એ તો જમી લેતા હશે ત્યાં, અમને ખબર નથી. લ્યો, મહારાજને એમ કે એના ધર્મપત્ની આવ્યા છે તો ત્યાં જમી લેતા હશે. 7 દિવસ સુધી એને જમવાની જરૂર ના પડી. લ્યો, મૂર્તિનું સુખ આવે રાખ્યું. કેમ રહેવાનું હોય છે? જયમાં વિના કેમ રહેવાનું હોય છે? વિચાર કરી લ્યો. કયું સુખ એને આવતું હોય છે કે એને આવો આનંદ આવે? નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આવું સુખ કોણ આપી શકે? તો કે ધામી વિના એ ધામનું કોણ સુખ દેનાર? માટે આપે આવી આપ્યું અખંડ સુખ અપાર. એ સુખથી જે સુખી થયા રહ્યા દુઃખ તેથી દૂર. નિષ્કુળાનંદ નિર્ભય થઈ રહ્યા હરિને હજૂર. આ સુખ કોણ આપી શકે? હું આવ્યું? ધામી વિના એહ ધામનું કોણ સુખ દેનાર? ધામી એટલે શ્રીજી મહારાજ, એ અક્ષરધામનું સુખ એ આપી શકે. અને એ સુખ જે લઈ શકે એને એટલું બધું અપાર સુખ આપી દીધું, અપાર સુખ આપી દીધું. એનાથી દુઃખ બધાય દૂર થઈ ગયા. લ્યો, એનાથી દુઃખ બધાય દૂર થઈ ગયા. આપણે દુઃખને દૂર કરવા છે? હે, સુખિયું થવું છે? હે ચંદુભાઈ, સુખિયું થવું છે? એમ બધાને તો થવું છે, તમારે થવું. લ્યો, જેને સુખિયા થવું હશે એને આ સુખની અનુભૂતિ કરવી પડશે. એનાથી દુઃખ બધાય દૂર થઈ જાય. જેને મહારાજની મૂર્તિનું સુખ આવે ને એને શરીરના કોઈ સુખ અપેક્ષા જ ના રહીએ. કોઈ પણ દુઃખ શરીરના આવે એની પરવાર ના રહીએ. લ્યો, લેશ માત્ર દેહના સુખે સુખી રહેતા હો અને દેહના દુઃખે દુઃખી રહેતા હો તો વિચાર કરી લેજો. જ્યાં સુધી આ દેહના દુઃખે દુઃખી થઈએ છીએ અને એના સુખે સુખી થઈએ છીએ ત્યાં સુધી આ સુખ નહીં મળે. હો, નહીં મળે. લ્યો, આ સુખ આપનાર કા ભગવાન કે ભગવાનના સંત સિવાય કોઈ નથી. તમે ભલે ગમે ત્યાં સુખ માન્યું હોય, એ બધું સુખ નથી, સુખાભાસ છે. સાચું સુખ કોણ આપી શકે? કોની પાસે છે? તો કે સુરપુર નરપુર નાગપુર એ તિન में सुख नहीं. का सुख हरि के चरण में, का सुख संतन के माही. એટલે હું સુરપુર નરપુર નાગપુર એ તિન में सुख नहीं.
ત્રણ લોક, સુરપુર દેવતાઓનો લોક, નરપુર આ મનુષ્યો રહે છે એ લોક, નાગપુર જ્યાં સર્પ રહે છે એ પાતાળ લોક. સ્વર્ગલોક આ મૃત્યુલોક અને પાતાળ લોક આ ત્રણ સુખ, ત્રણેય લોકમાં ક્યાંય સુખ નથી. લ્યો, કા સુખ હરિ કે ચરણ મેં, કા સુખ સંતન કે માહી. જેને ભગવાનનું શરણું લીધું છે એને જ સુખ મળે છે. જે સંતને શરણે ગયા છે એને જ સુખ મળે છે. એ તમને નિર્ભય કરી દે. સંત છે એ તમને નિર્ભય કરી દે. હો, આજે સવારની વાત સાંભળી કોઈએ સ્વામીની? એકબીજાના હિતેચ્છુ છે કોઈ આમાંથી? ભૂલ દેખાણી નથી અને તરત જ કહી શકો છો કોઈને? હેત ખરેખરનું હોય પણ ભૂલ દેખાડવાનું હેત છે એ સાધુનો ધર્મ છે. જે એ ધર્મને સ્વીકારી લે એ ગ્રહસ્થ હોય તોય ભલે ને ત્યાગી હોય તોય ભલે, એ ત્યાગીનો ધર્મ છે. એ સાચો મિત્ર જ એ છે કે સુખની વાત દુઃખ લગાડી નહીં કહે. મિત્ર કોને કહેવાય? જે વાતમાં મિત્રનું સુખ સમાયેલું છે એ એને ગમતું નથી, એ માનવા તૈયાર નથી, એ સ્વીકારવા તૈયાર નથી, એવું કરવા તૈયાર નથી. પણ જો તમે એના સાચા મિત્ર હોવ તો ધરાર કયો, નહીં તો આમ કરવું જ પડશે. કર જ, ના ગમે કે ગમે, ગમે એમ કર. કોણ કે? આમ કહેનારો છે સાચો મિત્ર છે. આમ કહેનારો છે એ સાચો મિત્ર છે. મંડો એકબીજા કહેવાને, એકબીજાની ભૂલ કહેવા માંડો. એકબીજા ભૂલ ના કહી શકો તો ખાલી એટલું કરવા માંડો. હાલો, ધનુર્માસની સભા થાય છે, સરસ કથા વાર્તા થાય છે. અહીંયા કથા વાર્તામાં બધાને આત્મદર્શન થઈ જાય એવી વાત થઈ જાય. હું ક્યાં ઊભો છું, મારી શું ભૂલ છે? લ્યો, કથામાં જાઓ, ગમે ત્યાં સત્સંગ કરવા જાઓ. તમે કથામાં જાઓ, સત્સંગ કરવા જાઓ એટલે તમને તમારી ભૂલનું દર્શન થાય જ. અને કેટલાક સંતની સામર્થ્ય તો મુક્તાન સ્વામીના જેવી હોય. મુક્તાન સ્વામીના જેવી. મુક્તાન સ્વામીની સામર્થ્ય શું હતી? સ્વામીએ સાક્ષાત સવિતામાં લખ્યું છે 2000 હરિભક્તો બેઠા હોય સભામાં. હો, કેટલા? 2000 હરિભક્તો બેઠા હોય તો દરેકના અંતર પકડીને વાત કરે. દરેકને એમ જ લાગે કે આ વાત મારી માથે થઈ છે. લ્યો, હો, આ વાત મારી માથે થઈ છે. આમ જ એની મુક્તાન સ્વામીની વાત થાય. લ્યો, એ અંતર પકડીને વાત કરે. જો એ અંતર પકડીને વાત કરવી ને એ વાત એ જ આપણને સાચું સુખ આપનાર છે. એ જ આપણને સાચું આત્મદર્શન કરાવનાર છે. લ્યો, જો મેં ઘણીવાર વાત કરી છે, સ્વામી છે જે સભા જેવી હોય એવી વાત કરી શકે. કેવળ ગામડાનો સમાજ બેઠો હોય એ કયા શબ્દોથી કેવી વાતથી એ વાત સમજી શકે એવી વાત સ્વામી કરી શકે. અને પાછા સ્વામી તો ચોખ્ખું જ કહે છે ને, હું આ એક હરિભક્તો છે ને એ બધાને ઓળખો છું. એને ક્યાંથી સત્સંગ થયો છે, એના મા બાપને ક્યાંથી સત્સંગ થયો છે, હવે એનો વિસ્તાર કેટલો છે, આ બધાની ખબર છે. કહે છે ને વાત. વ્યવહાર કેવો છે એ ખબર છે. એટલું જ નહીં,
આને ક્યાં આસક્તિ છે? હું આને શેમાં આસક્તિ છે એ ખબર પડે. કેટલાકને આમ દાઢીને મૂછું રાખવાની આસક્તિ હોય ને, ટેટા કરવાની આસક્તિ હોય ને. એક છોકરો રાજકોટમાં છે ને મૂછુંનો ભારે શોખ તમારે. હો, આમ 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 હોળ સડાવ્યા જ રાખે પાછો. લ્યો, એ શોખ છે બધાય, એ બધી ખબર હોય સ્વામીને, અને સમય આવે ત્યારે એ ટકોર પણ કરે. આમાં સુખ નથી. હો, આમાં સુખ નથી. લ્યો, વિચાર કરજો બધાય, મનન કરજો, રોજ વાતનું મનન કરજો. સાચું સુખ આપનાર કોણ છે? આપણને સાચા સુખની અનુભૂતિ થાય છે મહારાજ સિવાય ને સંત સિવાય કોઈ સાચું સુખ આપનાર નથી. અને જે એના થાહે અને એના દાસ રહેશે એને સાચું સુખ મળશે. દાસ થયા વિના સાચું સુખ નહીં મળે. દાસ નહીં, દાસાનું દાસ થવાની જરૂર છે. એમ પર્વતભાઈના દ્રષ્ટાંતથી આપણે સમજવાનું છે. લ્યો, હું દાસાનું દાસ થવાનું છે જો સાચું સુખ જોતું હોય તો. ખબરદાર રહેજો બધા, હો, સાવધાન રહેજો. આપણને મહારાજે અહીંયા મોકલા છે, આ સત્સંગનો યોગ આપ્યો છે, આ સંતના યોગમાં રાખ્યા છે. હવે ક્યાંય કરતાં ક્યાંય કસર રહેવા દેવાની નથી. આપણે કોઈ પણ પ્રકારની કસર હોય તો અંદરો અંદર એકબીજાના હિતેચ્છુ બની જાઓ. મંડો કહેવા. ન કહી શકતા હોવ તો સંતો પાસે જાઓ. સંતો આપણા કરતાં મોટા જ છે. કોઈ એવા સંત પાસે જાઓ ને એને કાંડું સોંપીને કહો કે મારામાં કાંઈ કસર રહેવા દેતા નહીં. હો, મારામાં કાંઈ કસર રહેવા દેતા નહીં. મને જે સુખ શ્રીજી મહારાજ અક્ષરધામમાંથી અહીંયા લેવા છે એ સુખના અમને દાતા બનાવજો, એ સુખના અમને પાત્ર બનાવજો, એ સુખ અમને આપજો. જ્યાં સુધી આપણને દેહમાં આસક્તિ છે, જ્યાં સુધી આપણને આપણા દેહના સુખમાં આસક્તિ હશે, સ્વભાવમાં આસક્તિ હશે, માયાની અંદર મમતા હશે, સગા સંબંધીઓમાં જ્યાં સુધી મમતા હશે ત્યાં સુધી આ સુખ નહીં મળે. અને આપણામાં જે પ્રકારની મમતાઓ છે, જે પ્રકારની વાસનાઓ છે, એ ક્યાંક આમ આપણું જીવન ઓપન કરવું પડશે. આપણા જીવનને આપણે ખુલ્લું કરવું પડશે. જ્યાં સુધી તમે અંદર સંઘરી રાખશો દોષને, કોઈની પાસે જાહેર નહીં કરો, ત્યાં સુધી એ દોષ જશે નહીં. ઘરમાં ચોર આવ્યો હોય, તમે દેખી ગયા હો કે આ ચોર છે, તો ઉતાર્યો કાંઈ બોલો, શું કરો? શું કરો? હે, મંડો બધાને જગાડવા, જાહેર કરવા મંડો, ચોર આવ્યો, ચોર આવ્યો. ચોર સાંભળે એમાંય કહી દો ને બીજા સાંભળે એમાંય કહી દો ચોર આવ્યો, ચોર આવ્યો એમ. એ ચોર આવ્યો એમ તમે જાહેર કરી દો બીજાને, એટલે ચોરને ભાગવું જ પડે. ચોરને ભાગવું જ પડે. એ પછી ત્યાં ટકે નહીં. પણ તમે ઉતાર્યો, કાંઈ બોલો નહીં, તો એનું કામ કરીને વયો જાય. કા તો ચોર એનું કામ કરીને વયો જાય. લ્યો, એમ આપણી અંદર કેટલાય પ્રકારના અંતઃશત્રુઓ છે. આ અંતઃશત્રુઓને ધીરે 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 જાહેર કરો. તમે જ્યાં સુધી એને સંઘરી રાખો છો ત્યાં સુધી એ જ તમને દુઃખ દેવાના છે. એ બધા શત્રુ છે. શત્રુ થકી કોઈ દી સુખ મળે? હે, મિત્ર હોય તો સુખ આપે, શત્રુ તો દુઃખ જ આપવાનો છે. તો આપણી અંદર તો કેટલાય બધા શત્રુને આપણે સાચવી રાખીને બેઠા છીએ. એ શત્રુને સાચવી રાખ્યા છે ને ઈચ્છા રાખીએ છીએ, અપેક્ષા રાખીએ છીએ
કે અમને સુખ મળે, ના મળે. એ સુખ ના મળે. જેથી તેથી મોટા પાસે નિષ્કપટ થવું પડશે. પોતાના દોષની જાહેરાત કરવી પડશે. લ્યો, વર્ષો સુધી સાચવી રાખ્યો હોય દોષ, દેખતો હોય કે મારામાં દોષ છે, અંદરથી ઈચ્છા પણ થતી હોય મારે કહી દેવું છે, કહી દેવું છે, પણ જ્યાં સુધી અંદરથી ઈચ્છા થાય છે કહી દેવાની, ત્યાં સુધી એ જાહે નહીં. જાહે ક્યારે? કહી દેશો પછી. એ કહી દેશો ને પછી એ દોષ જાહે, એ સિવાય નહીં જાય. એ જેદી તમને મન થાય તેથી 5 વર્ષે, 10 વર્ષે, 15 વર્ષે, 25 વર્ષે, 40 વર્ષે, જ્યાં સુધી તમે એને સાચવી રાખો છો ત્યાં સુધી એ તમને દુઃખ દેશે. અને જ્યારે તમે એ દોષને જાહેર કરી દેશો પછી એ દુઃખ દેતો બંધ થઈ જાય અને તમને નિરાશ થઈ જાય. લ્યો, હાવ નિરાશ થઈ જાય. ઘણાય છે ભક્તો એવા, નિષ્કપટ થઈ જાય, પોતાનું અંતર ખોલી નાખે. લેસ માત્ર પોતાનું અંતર ખોલતા મોટા પાસે ડરે નહીં. કારણ કે મોટા પુરુષ તો જેણે ઢાંક્યા છે સહુના ઘટ ભલા મન ભાવ્યા, બધાયના અંતરને ઢાંકી રાખ્યા છે. બધાય એની પાસે નિષ્કપટ થઈ જાય છે, પણ એ કોઈનો દોષ કોઈને કહેતા નથી. પણ જે નિષ્કપટ થાય છે એનો દોષ ટળી જાય એવા આશીર્વાદ આપે છે. અને એને સંતોષ થઈ જાય કે ના ના, હવે મારો દોષ ટળી જશે, હું નિષ્કપટ થઈ ગયો, હળવો થઈ જાય. એ હળવો થઈ જાય. દોષ માથે ઘણા રડી લે, રડી હોતી લે છે કે આ દોષ નથી ટળતો, મારી માથે કૃપા કરો, મારી માથે કૃપા કરો. એ રડીને પોતાનો દોષ જાહેર કરી દે છે. આપણે વિચાર કરવો અંતરમાં, આ ધનુર્માસની અંદર 1 મહિનો સુધી વિશેષ ભજન કરશું, કથા વાર્તાનો લાભ લેશું. સ્વામીએ રોજ નિયમોની જાહેરાત કરે છે. આજે ટોટલી કેટલા બધા ગામની અંદર કેટલા નિયમો લેવાના, કુલ કેટલા પડશે થાય 15 દિવસમાં, બધી જાહેરાત કરી. આપણે ક્યાં ઊભા છીએ? બસ શ્રીજી મહારાજ આપણને સુખી કરવા આવ્યા છે, એનું સુખ દેવા આવ્યા છે, અક્ષરધામનું સુખ દેવા માટે આવ્યા છે. આપણે એ સુખના પાત્ર બની જઈએ અને એ સુખ આપણામાં અખંડ રહે એવી શ્રીજી મહારાજના ચરણોમાં, નિષ્કુળાનંદ સ્વામીના ચરણોમાં અને ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે સૌ ભક્તોને જય સ્વામિનારાયણ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની, નારાયણ મુનિદેવની જય.